ઉત્તર મધ્ય ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છમાં હળવા વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી રહી છે। આજથી 3 દિવસ હળવા વરસાદની સાથે ભારે પવનની આગાહી વ્યક્ત કરવામાં આવી રહી છે। આવતીકાલે બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, દ્વારકા, જામનગર, મોરબી, ગીર સોમનાથ અને કચ્છમાં વરસાદ પડી શકે છે। 5મી તારીખે પાટણ, બનાસકાંઠા, અરવલ્લી, મહીસાગર અને સાબરકાંઠામાં વરસાદ પડી શકે છે તેવી આગાહી વ્યક્ત કરવામાં આવી રહી છે। આ સાથે જ દાહોદ, ગાંધીનગર, અમદાવાદ અને મહેસાણામાં પણ વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે। ગાજવીજ અને ભારે પવન ફૂંકાવાની પણ શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે। વધુ વિગતો સાથે સંવાદદાતા હાર્દી ભટ્ટ જોડાઈ ગયા છે। હાર્દી, હવામાન વિભાગ દ્વારા આગામી 3 દિવસ કમોસમી વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી રહી છે। શું વધુ અપડેટ્સ? जिंकल ચોક્કસથી હવામાન વિભાગ દ્વારા માવઠાની આગાહી કરવામાં આવી છે અને જેનું મુખ્ય કારણ ગણી શકાય તો વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ છે કે જેના કારણે આગામી 2 દિવસ એટલે કે 1લી તારીખથી 3જી તારીખ સુધી વરસાદની આગાહી, માવઠાની આગાહી કરવામાં આવી છે। જો અલગ અલગ વિસ્તારોની વાત કરવામાં આવે તો સૌરાષ્ટ્રથી લઈને કચ્છ, ઉત્તર ગુજરાત તમામ જગ્યાઓ પર માવઠાની આગાહી છે તે કરવામાં આવી છે। ખાસ તો જો આજના દિવસની વાત કરવામાં આવે તો બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, દ્વારકા, જામનગર, મોરબી, ગીર સોમનાથ, કચ્છમાં આજના દિવસની વરસાદની આગાહી કરવામાં આવી છે। 2જી તારીખની જો વાત કરવામાં આવે તો 2જી તારીખે પાટણ, બનાસકાંઠા, અરવલ્લી, મહીસાગર, સાબરકાંઠા, દાહોદ, ગાંધીનગર, અમદાવાદ, મહેસાણા, ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ તમામ જગ્યાઓ પર વરસાદની આગાહી અપાઈ છે અને 3જી તારીખે પણ ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર, કચ્છ સહિત અમદાવાદ અને ગાંધીનગરમાં પણ હળવા વરસાદની આગાહી છે તે કરવામાં આવી છે। ગાજવીજ સાથે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે એટલે કે આ માવઠું ગણી શકાય જ્યારે શિયાળાનો અંત છે, ગરમીની શરૂઆત થવાની છે અને તેવા સમયે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થતાં વરસાદની આગાહી કરવામાં આવી છે। ખેડૂત એટલે કે જગતનો તાત છે તે ચોક્કસથી ચિંતામાં મુકાયેલો જોવા મળશે કારણ કે અત્યારે જે પ્રકારે 3 દિવસ વરસાદ છે, સામાન્ય વરસાદ પડી શકે છે તો ઘણા પાકોને નુકસાન છે તે પણ થઈ શકવાની ભીતિ અત્યારથી સેવાઈ રહી છે। ચિંકલ। જી હાર્દી, તમામ વિગતો સાથે જોડાવા બદલ આપનો આભાર। તો આજથી 3 દિવસ હળવા વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી રહી છે। કમોસમી વરસાદ થઈ શકે છે તેમ હવામાન વિભાગ દ્વારા આગાહી કરી અને વ્યક્ત કરવામાં આવી રહ્યું છે। ઉત્તર અને મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્ર કચ્છમાં હળવો વરસાદ પડી શકે છે। આવતીકાલે બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, દ્વારકા, જામનગર, મોરબી, ગીર સોમનાથ અને કચ્છમાં વરસાદ પડી શકે છે। તો મીડિયાના માધ્યમથી આપણે સમજીએ કે કયા કયા વિસ્તારોમાં કમોસમી માવઠાની આગાહી વ્યક્ત કરવામાં આવી રહી છે। તો ગુજરાતના નકશામાં તમામ જે શહેરો નજરે પડી રહ્યા છે, ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છ, આ 3 વિસ્તારમાં હળવા વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી રહી છે। તો આજથી 3 દિવસ હળવો વરસાદ પડી શકે છે તેમ હવામાન વિભાગ દ્વારા આગાહી કરી અને વ્યક્ત કરવામાં આવી રહ્યું છે।